વલસાડમાં ડિપાર્ટમેન્ટ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશનની પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન મોટો ડમી કાંડ સામે આવ્યો। વર્ગ નિરીક્ષકે અન્ય વિદ્યાર્થીઓના નામે પરીક્ષા આપતા એક ડમી વિદ્યાર્થીને ઝડપી પાડ્યો। પકડાયેલો ડમી વિદ્યાર્થી નવસારીના ખેરગામનો સામાન્ય મજૂર નવનીતલાલ હોવાનો ખુલાસો થયો છે। તેણે માત્ર 200 રૂપિયાના ભાડા માટે પરીક્ષા આપી હોવાની પણ કબૂલાત કરી। વિદ્યાર્થીની સહી અને હોલ ટિકિટના ફોટામાં તફાવત જણાતા સમગ્ર મામલો ઉજાગર થયો છે। કડક પૂછપરછ અને પોલીસ કેસની ચીમકી બાદ ડમી વિદ્યાર્થીએ પટેલ અશ્વિન અરવિંદભાઈના સ્થાને પરીક્ષા આપી રહ્યો હોવાનું પણ કબૂલ્યું હતું। આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ જે સંસ્થાનો વિદ્યાર્થી હતો એમના આચાર્યને બોલાવીને કન્ફર્મેશન કરાવ્યું કે ખરેખર આ તમારો વિદ્યાર્થી છે કે કેમ। તો એમના દ્વારા પણ કન્ફર્મ થયેલ છે કે આ એ નથી, કોઈક બીજા જ વ્યક્તિ દ્વારા પરીક્ષા અપાઈ રહી છે। એટલે આમ પટેલ અશ્વિન કરીને પરીક્ષાર્થી હતા, એમની જગ્યાએ નવનીત મૌર્ય નામના વ્યક્તિએ આજે પરીક્ષા આપી છે, એટલે એ ડમી વિદ્યાર્થી તરીકે આપી છે। ધ ગુજરાત એક્ઝામ પ્રિવેન્શન એક્ટ 2023 અંતર્ગત કલમ નંબર 2 8 અને 12 અંતર્ગત ગેરરીતિ આવી કોઈ પણ થાય તો પોલીસ ફરિયાદ કરાવવાની જોગવાઈ છે। તો એ અંતર્ગત હાલમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ રહી છે। એ અગાઉ જે 3 પેપર લેવાયા હતા એમાં એ વ્યક્તિ હાજર ન હતી એવી શંકા જતા અને વધુ પૂછપરછ કરતા એણે પોતાના નવનીતલાલ મૌર્ય જણાવેલું હતું અને ખરેખર એ વ્યક્તિ અશ્વિનભાઈ પટેલની જગ્યાએ આ નવનીતલાલ પટેલ એ પોતે આ પરીક્ષા અપાવેલા હતા। અશ્વિનભાઈ પટેલ જે પણ નવસારીમાં રહે છે અને એની જગ્યાએ નવનીતલાલ મૌર્ય જે આવેલા હતા એને પૂછપરછ કરતા એવું જણાવેલ એની તબિયત ખરાબ હોય, આજે હું પરીક્ષા આપવા આવેલું છું, જે અંગે ત્યાંના આચાર્ય આવીને વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એની સાથે બીજા પણ સંડોવાયેલા એની તપાસ હાલમાં ચાલી રહી છે।